બોલ બટા શું છે તારા દીકરા? બોલ બટા, મન ખોલી વાત કર તું દીકરા. વાળ એની માથે પકડો માં, વાળ પકડો માં તમે એના. 50,000 રૂપિયા જોઈ તો પૈસા ગોતો, પૈસા મળી જાય ને મને કહેજો, બરાબર? જેટલા પૈસા કે એટલા દઈ દઉં. ત્યાં જઈને મને ભૂલી જાજો. ના માં તને ભૂલી જવાય દીકરા. ખર્ચો ન કરતા. ત્યાં હું જાઉં ને પછી મને ભૂલી જાજો. ના માં કાંઈ તારી ભૂલ નથી, ભૂલ મારી છે બટા, તારી કાંઈ ભૂલ નથી દીકરા. 22,50,000 થાય છે ઘરે એના મોઢેથી કબૂલ કર્યો કેટલા? 22 હિસાબે તો $40,000 નીકળે ને હજી હિસાબ બાકી છે. કેલ્ક્યુલેશન તો આખું આ જેથી લાગ્યો ને ત્યાંનું રીચેક આલે 5 દી થાય કેટલા? 5 મહિનામાં 5 મહિનામાં હે 7 મહિનામાં આ ચોરી ખાલી 5 મહિનામાં કરી ગયા. તમને શું લાગે ઘર ને ગાડીઓ ને તમારી ઘરે ગાડી ને બધું આવે કે મફતમાં આવે? સેના અને કસિનોમાં રમીને હારી જાય છે. સેના ગાડીઓ આવી અમારી ઘરે. તમે પૈસા લ્યો તો તમારા છોકરાને પૂછાય તો કરી ને કે તું બધા આટલા એક મહિનામાં 2 મહિનાની અંદર તમને 8 લાખ રૂપિયા મોકલી દીધા અને તમારો છોકરો નાનો ઈ ટ્રાન્સફર કરીને ઓલા દેવેન્દ્ર ને આ થઈને બધું એને તો રેકોર્ડમાં હે. હા ભાઈ હશે અમે કેમ ના ભાઈ તમે હું કહેવાય 2 મિનિટ એને ફોન આપો, વાત કરવી છે. વાત તો ધરાઈને વાત તો કરવા દે મારા વાલા તું. બોલ ભાઈ. હવે જાય આ છેલ્લો દી એ તો તમને દેખાડવો હતો ને, તમે કીધું તું રેગ્રેટ થયા હતા એટલે દેખાડો. 2 મિનિટ ભાઈ, 2 મિનિટ. હવે કયો તો ઈ પાછો મળશે પૂછી લ્યો. બોલ બટા શું છે તારા દીકરા? બોલ બટા, મન ખોલી વાત કર તું દીકરા. કાઈ નથી. રોમા દીકરા રોવા કેટલા લીધા છે તે? આવીશ તું વાળ એની માથે પકડો માં, વાળ પકડો માં તમે એના. નિર્દય શું થાવશો હવે? અરે ભાઈ હરખો વ્યવસ્થિત તમે હિસાબ ચેક કરો. એકલો દીકરાનો વાંક નથી, તમે એમ કા કરો? હા કનેક્ટ નથી થતું હરખું, બરાબર? એટલે ભાઈ હા બોલો. કોની પાસે? હા અને આપણે એને કામે રાખ્યો, હા પગાર દઈશી હા 85,000 રૂપિયા હા અને મને ચોરી કરવા આવી રીતના 8 લાખ. હા બરાબર. હા હે ધર્મશાળા હે? ના કાંઈ ધર્મશાળા ન હોય મારા વાલા, ધર્મશાળા ન હોય, કાંઈ વાંધો નહીં. હવે જસ્ટિસ કરે ને ઈ તમારી પાસે પૈસા હોય ને ત્યારે રેડી કરજો. આ તો તમારે કેવું હતું ને તમારું મોટું જોવું હતું આ જોઈ લી, બરાબર? કઠેડાના ઉપર રૂપિયા દીકરો. જો બેટા કાંઈ ચિંતા ન કરતો, તું સાચો જેટલો હોઈશ ને એટલો જ વહેલું તારું થાય બધું. બરાબર? આ તમારા છોકરાનું પેપર એ બની ગયું છે. આ કેટલા ટાઈમ માટે છે અંદર? 22,50,000 રૂપિયા જોઈ. 22,50,000 બરાબર. આપણા ઘર ભાઈ એ ભાઈ હાવ છે ને આમ ન હોય, જરીક ઓલું હોય, જરીક તો હોય, જરીક ઉપરવાળાનો ડર તો રાખો, જરીક તો ડર રાખો ઉપરવાળાનો. તેથી મેં પૂછ્યું તો ઉપરવાળાનું હું ઉપરવાળા જાઉં તો મને બરબાદ કરી નાખત. મારી કંપની નાખતા ખબર હે ભાઈ? પકડાવાનું તો મારી કંપની નાખત. તમને ઉપરવાળાનું જોઈએ મને એમ કે આજ મહિને જે મારો ધંધો ખબર છે મને આ ચોરી કરી તો તમને અહીંયા મૂકશે. સમજો એટલે અમારા રૂપિયા અમારા ઘરમાં હોય ને ભાઈ, તો આવીને તમે કોઈ પણ માણસને મોકલો, જોઈ જાઓ અમારા ઘરમાં રૂપિયા તમે, અને વસ્તુ જોઈ જાઓ અમારા ઘરમાં એવી બધી તમે હાઈ ફાઈ ની. હવે અમારો પ્રોબ્લેમ નથી, હવે તો પૈસા ગોતો, પૈસા મળી જાય ને મને કહેજો, બરાબર? જ્યાં સુધી માં અત્યારે મળશે. તારે 50,000 લઈ દે અને ફોનમાં તું જાય છે અત્યારે લઈ દે અને મારે વાત કોઈ આપી છે. શું બટા? એક ખબર હે
કે બોલ બેટા બોલ, તું બોલ માર દીકરો. જેટલા પૈસા કે ને એટલા દઈ ગયો હા માં કહીએ દઈએ ક્યાંથી તમે. હજી આ બિચારું ડેલી ચેક થાય ચેક કરે મોકલવા મને બધી ખબર છે આયુમાં જનરલ એન્ટ્રી મારી છે એમાં કેસ નો પડે ચેક કરું છું હું એડમિન આવ ને તું ડિરેક્ટ કહી દે ફોટો મને દેખાડે સમજાઈ ગયું રિવર્સમાં ખબર પડી ને. જો ભાઈ એક વખત આપણો ગુનો છે ને હાથ આપણે હોનાના થાય ને, આપણે હાથ હોનાના થાય ને બટા તોય આપણો ગુનો થઈ ગયો. થોડીક ભૂલ હોય ને તો વધારે જ થવાની છે દીકરા, સમજી ગયો તું. આ થોડીક ભૂલ નો થાય થોડીક ભૂલ કેવાય વિડીયો અટકાવ્યો એને જો, વિડીયો ચાલુ કરો. આ થોડીક ભૂલ હે વિડીયો બંધ થઈ ગયો ભાઈ. હાથ કોના થાય પણ તમે આ માનો સાથ હોય ને તો જ આ થાય. ના ના માનો શાક ન હોય, માનો શાક દીધો ન હોય. માં મેં ઓલા ઓફિસમાં હામિદ કરીને કામ કરે છે ને એને પછી 4800 જો એક પેમેન્ટ આવ્યું હતું ને ઘરે એ લઈને ગયો તો સામેથી કે પેલા પૈસા મારે લઈ જવાના હોય ઓફિસે. તો એ સામેથી વાગી પછી ઓલા ભેગો રમવા ગયો તો એને કીધું હતું કે ભાઈ તને હું $100, $200 આપી દઈશ જીતીશ ને કે અડધી કલાકમાં પાછા એ કે મૂકી દેશ બરોબર. રીતના કરી $4800 પેલા લઈ રમવા ગયા. પણ $3,500 જેવું 4800 માંથી હારી ગયો. બરાબર. તો મેં કીધું લાવ હું રમ. એ હું બધા હવે ગયો. પછી મેં કીધું પૈસા આવ્યા ક્યાંથી આપણે કરશું? તો કે એ કઈક કરીએ કે થઈ જાય કે. મેં કીધું એમ નહીં, મને ટેન્શન ચડે કારણ કે પૈસા ઓફિસ ના છે. મારી જ ભૂલ છે કે એમાં જવાતા જ નથી, પૈસા જ નથી લગાડતા. મારા ખુદના હોય હું બધા ફાડી નાખું, હોટેલ નાખું, આ ઓફિસ ના પૈસામાં ન થાય. મારી ભૂલ છે એ. બરોબર. એ પછી ઓફિસે બીજા $3,200 જેવું પડ્યું હતું. લઈ લે પેલો પાછો ગયો કે ભાઈ ઓલા બધા પૈસા કવર થઈ જાય, રિટર્ન આવી છે. બરોબર. હું નાનું રમતા જ આવડે છે, બહુ મોટું મને રમતા નથી હા બરાબર બરાબર. ટેન્શન એટલે આપણને એમ થાય મોટું પછી એ બધા પૈસા આવે એટલે $8,000 ટોટલ વયા ગયા. એટલે પછી મેં સીધો શેઠ ને ફોન કર્યો કે ભાઈ મારેથી આવી રીતના આ ભૂલ થઈ ગઈ છે. પેલા મેં ખોટું બોલ્યો હતો કે ભાઈ મેં જણ પૈસા દીધા હતા ને તો પછી મેં કીધું કે આવી રીતનો ગયો હતો કે કોની યાર ગયો તો હું નામ નતો, નામ દઉં તો ઓલું પછી પૈસા ન આપે. બરાબર. જેને કીધું તું ને પૈસા લઈને ગયો તો એ પછી કરે એવા. પછી હું ઘડી ઉભી ગયો, એ શેઠ ને આવ્યા અડધી પોણી કલાક પૂછ્યું માર્યું. પછી સવાર 7 વાગી પછી એ લોકો મને ઘરમાં બેહાડ્યો સુઈ જવાનું કીધું ગયો તો. વળી પછી રહીને એટલે મેં જે કઈ પૈસા મોકલા બધા અભયના રેકોર્ડમાં છે અને મારા રેકોર્ડ ચેતનભાઈ કરીને છે ને નથી જે પૈસા આવતા એ ભાઈના રેકોર્ડમાં કેટલા પૈસા મોકલા. બરોબર. બરાબર. એટલા મેં મોકલા બધા રેકોર્ડમાં છે કે ભાઈ આટલા પૈસા મોકલા. હું દર મહિને છે ને $1,000 પગાર આવે ને એટલે હું $200 લઈને કસીનો રમવા જતો. $200 રમું તો ઠીક છે, રમાવે તો ઠીક છે. ચાર ચાર રમવા જતો. બરોબર. તમારે વળી પાછું કયા કેવું થાય તો રેર રમવા જતો કારણ કે મને છે શેઠ ને જો ખબર પડી હું રમું તે નોકરીથી કાઢી એટલે હું બીતા લાગે કે કોઈ નો એવા ટાઈમ. બરાબર. એ પૈસા બધા મેં ચોરી. બરાબર. ચોરી હું છે ને મેં હજી સુધી 3 જગ્યાએ નોકરી કરી ને બધે પૈસાનો વહીવટ હતો. હજી સુધી કોઈ $1 નથી ખાધો. હું ઓફિસે ભગવાનને અગરબત્તી ને ખોટો એવો ઢોંગ ન કરું કે હું ચોરે છું. દીવાબત્તી કરું. બરાબર. મેં દીવાબત્તી બધું $1 જો નતો હોય $1 નથી ખાધો. બરાબર. એ શેઠ ને એમ છે કે મેં અને મયુરભાઈ બરાબર સિટી વાળા એને આપણે અત્યાર સુધી કેટલા ટાઈમ થી હું આવ્યો ત્યાં કીધું પૈસા. બરાબર. કદાચ એને મારા મેસેજ જોઈ કે મેં આ પૈસા અત્યાર સુધી આપણે એને ચાકતા મૂકી આપ્યા. બરાબર. તો કયા કે આપણે એને પછી અભયનો પગાર આવતો એમાં બરાબર કે ભાઈ હું પૈસા ચોરું છું. મેં પૈસો $1 નથી.
ના કદાચ ભગવાન મને અત્યારે માર નાખે, મારી જિંદગી હજી 5 વર્ષ હોય પછી મેં જો રૂપિયો ખાધો હોય તો ભગવાન મને અત્યારે માર નાખે. અને એમાં શેઠ નો વાંક નથી, શેઠ ને હવે એમ જ લાગે કે હું ચોર જ છું. હા તો બરાબર અને છે પછી એ બે ત્રણ રાખ્યો, પછી પોલીસ વાળા ને બધા આવ્યા, બંદૂક વાળા ને બધા ને વકીલે શેઠ ને કીધું કે મને કયો કે ભાઈ મેં પૂછતા હતા ઇન્ડિયા તો કેટલા પૈસા મોકલા, મને મગજમાં ન હોય કઈક મેં $1000 મોકલું, કઈક 1200 મોકલું, કઈક વળી વચ્ચે મારી પાસે પૈસા હોય તો મેં મોકલાવું, હું $400-500 મારી પાસે આવું રાખતો. બરોબર. એટલે શેઠ ને એમ થયું કે ભાઈ મેં આ બધા પૈસા જે મોકલ્યા ને પગાર સિવાયના એના જ છે. બરાબર રામ એક બરાબર લાંબી સ્ટોરી નથી કરી, તું એક્સેપ્ટ કરી દીધો બધું. હવે જે થાતો એ કરો, પૂરું કરો. હા અધિકારી બધા અને આમ જો પણ મેહુલભાઈ વાત તો કરવા દો, તમે એને એમ થાય મોકલવાના જ છો ને. કઈ તો નથી, મારે કામ હોય ને, મારે કામ નથી કરવાના. હા તો તમે એને એના ફોનમાંથી તો ખાલી વાત કરવા દો, એને એના ફોનમાંથી તો વાત કરવા દો. હલો આમ છે. હા હા તું ન્યા ન્યા તું જાય તો પછી ત્યાંથી ફોન કે કઈ થાય કે નહીં થાય એ તો કે મને ભૂલી જાજો. ના માં તને ભૂલી જવાય દીકરા. ખર્ચો ન કરતા, ત્યાં હું જાઉં ને પછી મને ભૂલી જાજો. ના બટા ના મારી પાસે કોઈ રૂપિયાનો ખર્ચો ન કરતા, હું તો પાસે કોઈ દી કાંઈ નહીં. બીજી લાંબી કાંઈ ન હોય, એમને કામ છે. ઓકે બધું બતાવો. ના મારા વાલા ના દીકરા બહુ મોટી ભૂલ કરી નાખી. માસાને કયો જો એ મકાન લખી દેતા હોય ને એ લોકોને મગજમાં ઉતરતું હોય તો વસ્તુ સોલ્વ થાય, બાકી કઈ થાય એમ છે નહીં. બાકી મારી વાય કઈ રૂપિયો ખર્ચો ન કરતા કોઈ કઈ વસ્તુ, હું નહીં કોઈ દી કઈ. માફ કરજો મમ્મી. ના માં કાંઈ તારી ભૂલ નથી, ભૂલ મારી છે બટા, તારી કાંઈ ભૂલ નથી દીકરા. અરે મારા દીકરા પાછો એવું કે ફોન તો કરવા દેજો, પછી મોઢું બતાવજો પાછું. હો કઈ મોઢું નથી જો મારા નસીબ. હવે માસાને કીધું આપણે માસા પાસે રસ્તો છે કે લખી દઈ, મેં એને કીધું 2 વર્ષમાં હું તમને મકાન ગમે ત્યાંથી કરી દઈશ. હા એને બટા દીકરાઓ કે દીકરીઓ કાંઈ નંબર એટલે ઉપાધિ થાય ને પોતાની એ પાછી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા અત્યારે બીજી લાંબી હા કામ છે, હા તમારી રીતે સાથ હા જો. હા જય શ્રી કૃષ્ણ ભાઈ દીકરા.